હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયાઝ રેસીપીમાં તમારું સ્વાગત કરું છું। આજની મારી રેસીપીનું નામ છે ગુવાર તુરિયાનું શાક। તેના માટે આપણે સૌ પ્રથમ 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલા અજમા નાખવાના છે અને થોડી હિંગ લઈશું। અજમા તતડે પછી આપણે સુધારેલા ગુવારને તુરિયા નાખવાના છે। હવે આપણે તેમાં મસાલા કરશું। અડધી ચમચી જેટલું ધાણા જીરું, પોણી ચમચી જેટલી હળદર નાખવાની છે, 1 ચમચી લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું લેવાનું છે ને થોડી એવી ખાંડ લઈશું। હવે આપણે તેને મિક્સ કરવાનું છે। તેમાં હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને 2 થી 3 વિસલ વગાડવાની છે। તો હવે આપણે કુકર ખોલીને જોઈ લઈશું કે આપણું શાક બની ગયું છે। આને આપણે 2 થી 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે। તો હવે આપણું ગુવાર તુરિયાનું શાક તૈયાર છે। આપણે તેને સર્વ કરીશું। મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। કમેન્ટ આપવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।